નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાજકોટથી હું છું ઘનશ્યામ પટેલ અને આપ જોઈ રહ્યા છો ફેસબુક માધ્યમથી. અત્યારે રાજકોટમાં આડાપેટેક રોડ ઉપર કબૂતર એક ચાઇનીઝ દોરીમાં ફસાઈ ગયેલ હતું અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એને આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડને પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ, જે સમયસર સમય સૂચકતાને જોઈ અને તે રાજકોટ આડાપેટેક રોડ ઉપર કોલ કરતાની સાથે તુરંત પહોંચી અને કબૂતરનો જીવ બચાવી લીધો છે. તે બદલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર. રાજકોટ કરુણા હેલ્પલાઇનમાં કોલ હતો, એમ્બ્યુલન્સ આવી અને તેને ફાયર બ્રિગેડને જાણ કરેલી હતી અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે આડાપેટેક રોડ ઉપર એબીસી કોમ્પ્લેક્સ સામે સરદાર આરઓ સિસ્ટમની સામેના થાંભલા ઉપર કબૂતર ફસાઈ ગયેલું હતું, ત્યારે કબૂતરનો આબાવ બચાવ કરી લેવામાં આવેલ છે. ફાયર બ્રિગેડ અત્યારે હાલ મહેનત કરી છે. કબૂતરને કેવી રીતે બચાવી તેના સીધા લાઈવ દ્રશ્ય આપણે જોશું. અત્યારે હાલ આડાપેટેક રોડ ઉપર ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર. પહેલાં તો કે તાત્કાલિક ધોરણે આવી અને કબૂતરનો જીવ બચાવેલો છે. ફાયર બ્રિગેડ સાધનથી સજ્જ અત્યારે હાલ આડાપેટેક રોડ ઉપર પહોંચી ગયું છે. તેની સાધનની તૈયારી કરી રહ્યું છે. ત્યારે હાલ આડાપેટેક રોડ ઉપર એક કબૂતરનો જીવ જોખમમાં હતો, તે ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો ફેસબુકના માધ્યમથી. મિત્રો, આ પેજને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. કબૂતરનો જીવ એક બચી ગયેલ છે, તે બદલ ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર. સીધા લાઈવ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. કબૂતરને બચાવવાના તમામ પ્રયાસ ચાલી રહ્યા છે ફાયર બ્રિગેડ, રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા. એટલે હાલ કબૂતરને થોડીક ક્ષણોમાં બચાવી લેવામાં આવશે. સાહેબ, એક ખુશખબરી કે કબૂતરને અત્યારે તાર ઉપરથી નીચે ઉતારી લેવામાં આવ્યું છે. કરુણા હેલ્પલાઇનના જે ડૉક્ટરની ટીમ પણ અત્યારે સ્થળ ઉપર પહોંચી ગઈ છે. તે કબૂતરને અત્યારે દોરીમાંથી ફસાયેલ છે તેને કાઢી અને તાત્કાલિક સારવાર આપશે. તો ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.